વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે કોઈપણ એક ગ્રુપનો નોન એમ્પ્ટી સબસેટ હોય એ નોન એમ્પ્ટી સબસેટને આપણે સબગ્રુપ કેમ સાબિત કરવો એના માટેની જરૂરી અને પર્યાપ્ત શરત આપણે સાબિત કરી હતી. જેમ કે જો આપણે આપેલું હોય કે H ઇઝ એ નોન એમ્પ્ટી સબસેટ ઓફ એ ગ્રુપ G, તો એ નોન એમ્પ્ટી સબસેટને આપણે જો સબગ્રુપ બતાવવો હોય તો બે કન્ડિશન હતી. એક કન્ડિશન કઈ હતી આપણે આ પ્રમાણે કે A into B belonging to H for every A and B belonging to H, અને બીજી કન્ડિશન એ હતી કે B inverse belongs to H for every B belonging to H. રાઈટ, આપણે એક આ સાબિત કર્યું હતું. અને બીજો રસ્તો એ છે આપણી પાસે કે જો આપણે બે અલગ અલગ કન્ડિશન ન બતાવી હોય, એટલે કે ક્લોઝર પ્રોપર્ટી અને ઇન્વર્સ બે અલગ અલગ પ્રોપર્ટી ન બતાવી હોય તો એક જ કોમન પ્રોપર્ટીથી, એટલે કે A into B inverse belonging to H for every A B belonging to H આ ભણી ગયા આપણે. અને આ બંનેમાંથી કોઈ પણ એક શરતનું પાલન થાય તો કહી શકાશે કે જે H છે એ શું બતાવે છે? સબગ્રુપ ઓફ G. હવે માત્ર યાદ એવું રાખીશું કે આ જે આખી કન્ડિશન હતી આપણી, એ કન્ડિશન કોના માટે હતી કે જ્યારે ગ્રુપ આપણને G આપેલું હોય ત્યારે, અને આપણે ખબર છે કે જ્યારે ગ્રુપ G છે એમ કે અને આપણે કોઈ પણ ઓપરેશન ન આપેલું હોય એટલે આપણે ઓટોમેટિક એવું સમજી લઈએ છીએ કે આપણે કોના માટે વાત કરી રહ્યા છીએ? મલ્ટિપ્લિકેશન માટે વાત કરી રહ્યા છીએ. પણ જો એને બદલે આ જ ગ્રુપ આખું એમ કે H ઇઝ નોન એમ્પ્ટી સબસેટ ઓફ એ ગ્રુપ G વિથ ઓપરેશન એડિશન. અહીંયા તમને ઓપરેશન ફિક્સ કહે છે કે શું છે? એડિશન છે. એટલે જો ઓપરેશન ન આપેલું હોય તો મલ્ટિપ્લિકેશન જેમ માની અને આપણે અહીંયા ગુણાકાર કરેલો, અહીંયા પણ આપણે મલ્ટિપ્લિકેશન માટે ઇન્વર્સ લીધેલો અને અહીંયા પણ મલ્ટિપ્લિકેશન અને બીજાનો ઇન્વર્સ લીધેલો. જો આ ગ્રુપ એ સરવાળા માટે હોય એટલે કે એડિશન માટે હોય તો આ જ પ્રોપર્ટીને આપણે આ પ્રમાણે લખીશું. તો પહેલી શરત આવી બની જશે A પ્લસ B belonging to H for every A B belonging to H. થઈ ગયું. અહીંયા શું હતું આપણું? ક્લોઝર પ્રોપર્ટી. તો આ શું મળી ગયા આપણને? ક્લોઝર પ્રોપર્ટી. નંબર 2 બીજું શું છે? B belongs to H માટે શું થવું જોઈએ? B ઇન્વર્સ પણ શેમાં હોય? H માં. પણ જો ઓપરેશન એડિશન માટેનું હોય તો ઇન્વર્સ એલિમેન્ટ જે છે B ઇન્વર્સ, એટલે કેમ લખીએ છીએ આપણે? તો -B belonging to H for every A B belonging to H. ખ્યાલ આવી ગયો બધાને? તો જો ઓપરેશન મલ્ટિપ્લિકેશનને બદલે એડિશન હોય તો ક્લોઝર પ્રોપર્ટી લખીશું આપણે A પ્લસ B અને ઇન્વર્સ લખીશું આપણે -B. એક્ઝેક્ટલી આ આપણું થિયરમનો વન પાર્ટ થઈ ગયો. સેકન્ડ પાર્ટ જે છે આપણો કે જો આપણે કન્ડિશન કમ્બાઈન કરી દેવી હોય તો કેમ લખીએ આપણે? A પછી શું આવે છે? મલ્ટિપ્લિકેશન ને બદલે શું આવશે અહીંયા? પ્લસ B ઇન્વર્સ. તો B ઇન્વર્સ કેમ લખાશે? -B belongs to H for every A B belonging to H. ટૂંકમાં A પ્લસ -B ન લખવું હોય તો આ જ આખી કન્ડિશનને આપણે બીજી કેમ લખી શકીશું? A - B belongs to H for every A B belonging to H. ક્લિયર? તો સબગ્રુપ સાબિત કરવાનું હોય તો બે વસ્તુ છે. જો ઓપરેશન મલ્ટિપ્લિકેશન હોય તો આ પ્રમાણે, અને જો ઓપરેશન એડિશન હોય તો આપણે આ પ્રમાણે લઈશું. ક્લિયર? આ બે કન્ડિશન થઈ ગઈ આપણી કોઈ પણ નોન એમ્પ્ટી સબસેટ ઓફ ગ્રુપને એનું સબગ્રુપ સાબિત કરવા માટે. આપણે એક્ઝામ્પલ લઈ લઈએ એક. લેટ H be a સબગ્રુપ ઓફ G. ચલો અહીંયા H આપણને સબગ્રુપ આપી દીધેલો છે પહેલેથી, એન્ડ X belongs to G. ચલો X એ G નો કોઈ ફિક્સ એલિમેન્ટ છે. આના પરથી આપણે એક નવો સેટ ડિફાઇન કરીએ છીએ આ પ્રમાણે. ધેન show that X H X ઇન્વર્સ. આ કેવો સેટ થઈ ગયો? H આપણે સબગ્રુપ આપેલો છે, એ સબગ્રુપના શું કરીએ છીએ આપણે? આગળ અને પાછળ X belongs to G જે આપણે આપેલો છે એટલે કે G ના એલિમેન્ટ, સાદો એલિમેન્ટ અને પાછળ ઇન્વર્સ વડે ગુણીએ તો આ આખો સેટ થઈ ગયો, કારણ કે વચ્ચે આપણે સેટ લીધેલો છે. અને આ સેટના એલિમેન્ટ કયા થાય?
તો પહેલો એલિમેન્ટ x આવે, વચલો એલિમેન્ટ ક્યાંથી આવશે? h માંથી આવશે, અને છેલ્લો એલિમેન્ટ કોણ હશે? x ઇન્વર્સ, જ્યાં આ h ક્યાંથી આવશે? તો h belonging to h. Then show that this is also a subgroup of G. એટલે કે જો h એ g નો સબગ્રુપ હોય તો g અને h બંને પરથી ડિફાઇન કરેલો આ એક નવા પ્રકારનો જે સબસેટ છે એ પણ g નો સબગ્રુપ છે એવું આપણે સાબિત કરવાનું છે. અને ફરીથી એકવાર સબગ્રુપ સાબિત કરવું હોય તો શું બતાવવું પડશે? આપણી જે કન્ડિશન છે એ પ્રમાણે. તો લઈ લઈએ આપણે અહીંયા ચલો પહેલા તો બતાવવું પડશે કે આ જે સેટ છે એ કેવો છે? નોન એમ્પ્ટી છે, રાઈટ? તો જો અહીંયા આપણે શું આપેલું છે? હિયર H is a subgroup of G. એ આપણે આપેલું છે, રાઈટ? અને H જો સબગ્રુપ હોય તો એનો મતલબ H પોતે પણ ગ્રુપ જેવું જ કામ કરશે, અને H પોતે જો ગ્રુપ જેવું કામ કરતું હોય તો સ્વાભાવિક છે કે આઈડેન્ટિટી એલિમેન્ટ તો હંમેશા કોની અંદર હોય? H ની અંદર હોય જ, રાઈટ? અને હવે લખીએ therefore for H is equal to identity belonging to H, કારણ કે H ના જે બધા એલિમેન્ટ છે આપણે શું કહીએ છીએ? સ્મોલ h જેવું દર્શાવીએ છીએ. તો H નો એલિમેન્ટ હવે આઈડેન્ટિટી પણ થઈ ગયો, અને જો H ની જગ્યાએ આઈડેન્ટિટી લઈ તો આમ શું થાય? therefore for given x belonging to G, x h x ઇન્વર્સ જે શું છે આપણા ડિફાઇન કરેલા સેટના એલિમેન્ટ, પણ જો હું h ની જગ્યાએ આઈડેન્ટિટી લઉં તો શું થાય? x આઈડેન્ટિટી x ઇન્વર્સ, રાઈટ? પણ આઈડેન્ટિટી ટુ x બરોબર શું થાય? x, એટલે કે x ઇન્ટુ x ઇન્વર્સ, અને x ઇન્ટુ x ઇન્વર્સ બરોબર શું થઈ ગયું? આઈડેન્ટિટી. એનો મતલબ કે આપણે x h x ઇન્વર્સ આ જે સેટ છે એ સેટમાં પણ શું મળી ગયું? આપણને આઈડેન્ટિટી મળી ગયું. therefore E is equal to x E x ઇન્વર્સ એ કોનો એલિમેન્ટ કહેવાય? x, હા E એટલે h નો એલિમેન્ટ અને x ઇન્વર્સ. એનો મતલબ કે x h x ઇન્વર્સમાં ઓછામાં ઓછું એક એલિમેન્ટ તો છે એ આપણને ખબર પડી ગઈ, અને માટે શું કહીશું? therefore x h x ઇન્વર્સ is not equal to 5. આમે આપણે સબગ્રુપ બતાવવું તો પહેલી કન્ડિશન કઈ છે? કે નોન એમ્પ્ટી હોવો જોઈએ, માટે આપણે નોન એમ્પ્ટી મળી ગયું. હવે આપણી શરત શું છે? જો આપણે સબગ્રુપ બતાવવું હોય તો એ સેટ પોતે પણ શું થવો જોઈએ? ગ્રુપ. પણ હવે આપણે ગ્રુપ બતાવવા માટે ચારે ચાર કન્ડિશન બતાવવાની જરૂર નથી, આપણે એક જ કન્ડિશનથી પણ સાબિત કરી શકીએ છીએ. કઈ કન્ડિશનથી? તો આ કન્ડિશનથી. અને જો બે કન્ડિશન સાબિત કરવું હોય તો એક આ કન્ડિશન અને બીજી આ કન્ડિશન. પણ જો કોઈ પણ વસ્તુ એક જ કન્ડિશન સાબિત થઈ જતી હોય તો આપણે ચાર બતાવવાની જરૂર નથી, અને આ કન્ડિશનનો આપણે ઉપયોગ કરીએ. ચલો લઈ લઈએ આપણે બે એલિમેન્ટ કોઈ પણ. let A and B belonging to x h x ઇન્વર્સ. જો ફરીથી તમને કહી દઉં કે x h x ઇન્વર્સ એક સેટ છે. કેવો સેટ છે? કે જેના એલિમેન્ટ આવા હશે x h x ઇન્વર્સ, જ્યાં સ્મોલ h જે છે એ આપણે ક્યાંથી લેવાનો છે? જે આપણો h સબગ્રુપ છે એમાંથી. સાબિત શું કરવું પડે? આપણે સાબિત કરવું છે x h x ઇન્વર્સ is a subgroup of G. અને જો મારે આને સબગ્રુપ સાબિત કરવું હોય તો આવું સાબિત કરવું પડે: for every a b belonging to x h x ઇન્વર્સ. તો શું થવું જોઈએ આપણી શરત પ્રમાણે? પહેલો એલિમેન્ટ ઇન્ટુ બીજાનો ઇન્વર્સ, પણ શેમાં હોવો જોઈએ? x h x ઇન્વર્સમાં હોવો જોઈએ, કરેક્ટ? જો આપણે આટલું સાબિત કરી દઈએ તો આપણું આ રિઝલ્ટ ઓટોમેટિક સાબિત થઈ જશે. તો લઈ લઈએ હિયર a અને b આપણે ક્યાંથી લેવાના છે? x h x ઇન્વર્સમાંથી. અને x h x ઇન્વર્સ જો આ પ્રકારનો સેટ હોય તો આમ લઈ લઈએ. that implies let જો a એ આનો એલિમેન્ટ હોય તો a ની વેલ્યુ કેવી હોવી જોઈએ? આવા કોઈ પ્રકારની હોવી જોઈએ, એટલે કે આવું હોય x
H1 X ઇન્વર્સ, જ્યાં H1 એ H નો કોઈ એલિમેન્ટ હશે. ચલો B પણ કોનો એલિમેન્ટ છે? X H X ઇન્વર્સનો. તો B નો એલિમેન્ટ પણ કયા પ્રકારનો હોઈ શકે? તો જેનો પહેલો એલિમેન્ટ X હોય. વચલો એલિમેન્ટ ક્યાંથી આવશે? તો H માંથી આવશે. લઈ લો ધારો કે H2 X ઇન્વર્સ, જ્યાં H2 કોનો એલિમેન્ટ છે? H નો એલિમેન્ટ છે. કરેક્ટ. A અને B મળી ગયા. આપણે સાબિત શું કરવું છે? આપણે સાબિત આ કરવું છે A B નો ઇન્વર્સ પણ કોનો એલિમેન્ટ થવો જોઈએ? X H X ઇન્વર્સનો એલિમેન્ટ થવો જોઈએ. તો બહુ સિમ્પલ છે. નાવ ચલો લઈ લઈએ આપણે AB ઇન્વર્સ. તો A ઇન્ટુ B ઇન્વર્સ, એને કેમ લખાય? A એટલે X H1 X ઇન્વર્સ, બીજો એલિમેન્ટ B એટલે X H2 X ઇન્વર્સ, નો ઇન્વર્સ. કરેક્ટ. કારણ કે આપણે A ઇન્ટુ B ઇન્વર્સ લેવાનો છે એટલે B લખ્યું અને B નો ઇન્વર્સ. જો કેટલું સિમ્પલ થઈ ગયું? X H1 X ઇન્વર્સ. હવે આપણે ભણી ગયા છીએ. શું ભણી ગયા છીએ આપણે ગ્રુપની અંદર? કે A B નો ઇન્વર્સ હોય તો એને કેમ લખાય? B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ લખાય ને. એટલે કોઈ પણ એલિમેન્ટનો ઇન્વર્સ હોય તો પહેલાં પાછળ આવશે અને પછી આગળ આવશે. તો આને કેમ લખાય? X ઇન્વર્સ નો ઇન્વર્સ, એટલે પહેલાં આ થઈ ગયું, પછી H2 નો ઇન્વર્સ અને પછી શું આવશે? X ઇન્વર્સ. ખ્યાલ આવી ગયો? આને કેમ લખાય? પહેલાં X ઇન્વર્સનો ઇન્વર્સ, પછી H2 નો ઇન્વર્સ અને પછી X નો ઇન્વર્સ. કેમ? કારણ કે આપણે ગ્રુપમાં ભણી ગયા છીએ કે A સ્ટાર B ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ B ઇન્વર્સ સ્ટાર A ઇન્વર્સ. ઇન્વર્સ હંમેશા પાછળથી આવે. તો આ શું મળી ગયું? જો બરોબર, X H1 X ઇન્વર્સ ઇન્ટુ આપણે ભણી ગયા છીએ આપણે કોઈ પણ એલિમેન્ટના ઇન્વર્સ નો ઇન્વર્સ એટલે શું થઈ જાય? એ એલિમેન્ટ પાછો H2 ઇન્વર્સ X ઇન્વર્સ. ફરીથી અહીંયા કારણ કે ભણી ગયા છીએ આપણે A ઇન્વર્સ નો ઇન્વર્સ બરોબર શું થાય? A. બધું સિમ્પલ થઈ ગયું. અને લગાડો એસોસિએટિવ પ્રોપર્ટી. તો X H1 આ બેને ભેગા કરો, X ઇન્વર્સ ઇન્ટુ X, H2 ઇન્વર્સ X ઇન્વર્સ. બરાબર છે? આ X ઇન્વર્સ અને આ X. તો શું મળશે આપણને? આઈડેન્ટિટી. ધીસ ઇઝ ઇક્વલ ટુ X H1 આઈડેન્ટિટી H2 ઇન્વર્સ X ઇન્વર્સ. ધીસ ઇઝ ઇક્વલ ટુ X, આ શું થઈ ગયું હવે? H1 ઇન્ટુ H2 ઇન્વર્સ ઇન્ટુ X ઇન્વર્સ. હવે જુઓ, એક કામ કરો, આ જે મળ્યું આપણને H1 ઇન્ટુ H2 ઇન્વર્સ, એને હું ટૂંકમાં H3 કહી દઉં. તો આમ લખાય, ધીસ ઇઝ ઇક્વલ ટુ X H3 X ઇન્વર્સ, જ્યાં H3 શું છે આપણું? H3 ઇઝ ઇક્વલ ટુ H1 ઇન્ટુ H2 ઇન્વર્સ. હવે આપણો પ્રશ્ન એ આવે, આપણે સાબિત શું કરવું છે? A ઇન્ટુ B ઇન્વર્સ શેમાં હોવો જોઈએ? આપણા X A X H X ઇન્વર્સમાં હોવો જોઈએ. રાઈટ. અને આની અંદર મળે તો જ આપણે એવું કહીશું કે X H X ઇન્વર્સ શું છે? સબગ્રુપ છે. જો મારે આને X H X ઇન્વર્સમાં બતાવવું હોય તો X તો છે જ, એ થઈ ગયું. પાછળ X ઇન્વર્સ પણ છે, એ પણ થઈ ગયું. જો મારે આ એલિમેન્ટને X H X ઇન્વર્સમાં બતાવવું હોય તો આ જે H3 વચ્ચે લખ્યું છે એ કોનો એલિમેન્ટ હોવો જોઈએ? આ કેપિટલ H નો એલિમેન્ટ હોવો જોઈએ. અને જોઈએ એ થાય છે કે નહીં. તો જો અહીંયા આપણે શું આપેલું છે? H3 શું છે? H1 ઇન્ટુ H ઇન્વર્સ. ચેક કરો, જુઓ આપણે H1 ક્યાંથી લીધેલો છે? બરોબર, જુઓ H1 એ કોનો એલિમેન્ટ છે? H નો. H2 પણ કોનો એલિમેન્ટ છે? H નો. અને H શું છે? H ઇઝ એ સબગ્રુપ ઓફ G. એ તો આપણે પહેલેથી આપી જ દીધું છે, અહીંયા આપેલું છે ને. એના આધારે તો આપણે નવો સેટ દર્શાવેલો છે. હવે વિચારો કે H1 એ H નો એલિમેન્ટ હોય, H2 પણ H નો એલિમેન્ટ હોય અને H જો સબગ્રુપ હોય તો શું થાય? તો H1 બિલોંગ્સ ટુ H, H2 બિલોંગ્સ ટુ પણ H એન્ડ H ઇઝ એ સબગ્રુપ. એવું જો આપણે આપેલું હોય
તો સબગ્રુપ જે થિયરમ ભણી ગયા છે એના પરથી શું ભણી ગયા આપણે? પહેલો એલિમેન્ટ ઇન્ટુ બીજો એલિમેન્ટનો ઇન્વર્સ પણ કોનો એલિમેન્ટ થાય? એચનો એલિમેન્ટ થાય. એનો અર્થ એવો થયો કે આ જે એલિમેન્ટ મળી ગયો આપણને H1 ઇન્ટુ H2 ઇન્વર્સ એ કોનો એલિમેન્ટ થઈ ગયો? એચનો એલિમેન્ટ થઈ ગયો. પણ H1 ઇન્ટુ H2 ઇન્વર્સ શું નામ આપ્યું છે આપણે? H3. આનો મતલબ એવો થઈ ગયો કે H3 જે છે એ પણ કોનો એલિમેન્ટ થઈ ગયો? Hનો. હવે વિચારો, જો H3 એ Hનો એલિમેન્ટ હોય તો આના પરથી વિચારો કે આ તો X છે જ. H3 એ કોનો એલિમેન્ટ છે? કેપિટલ Hનો લખ્યું છે આપણે અહીંયા. અને જો આ H3 એ કેપિટલ Hનો એલિમેન્ટ હોય તો અહીંયા ઇક્વલ ટુ ને બદલે હવે શું થશે? બિલોંગ્સ ટુ. કારણ કે X એમ ના એમ H3 બિલોંગ્સ ટુ H અને આ શું મળી ગયું આપણને? X ઇન્વર્સ એમ ના એમ. તો આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? A B ઇન્વર્સ. અને આપણને આ A B ઇન્વર્સ ક્યાં મળી ગયું? તો X H X ઇન્વર્સમાં. તો આવું થઈ ગયું. Therefore for every A and B belonging to X H X ઇન્વર્સ implies શું મળી ગયું આપણને? A B ઇન્વર્સ પણ ક્યાં મળી ગયો? X H X ઇન્વર્સમાં. અને માટે શું કહી શકીશું? Therefore X H X ઇન્વર્સ is a subgroup of G. Is it clear? તો બે વસ્તુ મળી ગઈ આપણને. પહેલું X H X ઇન્વર્સ એ G નો સબસેટ તો હતો જ અને આ કન્ડિશન પણ સેટિસ્ફાય થઈ ગઈ માટે સબસેટ પણ છે અને કન્ડિશન સેટિસ્ફાય કરે છે માટે X H X ઇન્વર્સ એ શું મળી ગયું આપણને? G નો સબસેટ. એ પણ લખીએ આપણે as X H X inverse is a subset of G and therefore X H X inverse is a subgroup of G. રાઈટ, સબસેટ પણ થઈ ગયો, કન્ડિશન પણ સેટિસ્ફાય થઈ ગઈ માટે આ સબગ્રુપ પણ થઈ ગયું. ચલો હવે આગળ વિચારીએ આપણે, જે મેં તમને ગયા વખતે વાત કરી હતી કે જો H એ નોન એમ્પ્ટી સબસેટ હોય તો આપણે બે શરતો જોઈએ. કઈ? ક્લોઝર પ્રોપર્ટી અને બીજું ઇન્વર્સ. અને ક્લોઝર પ્રોપર્ટી ને ઇન્વર્સ બે અલગ અલગ ન કરવી હોય તો બેની એક કમ્બાઇન્ડ શરત છે જેને કહીએ છીએ આપણે A ઇન્ટુ B ઇન્વર્સ બિલોંગ્સ ટુ H હોવું જોઈએ. પણ આપણે આગળ વસ્તુ એવી શીખીશું કે જો કોઈ પણ ગ્રુપ ન હોય એને બદલે એક સ્પેસિફિક ગ્રુપ આપેલું હોય, એટલે કે કોઈ પણ ગ્રુપ માટે જો આપણે જેને સબગ્રુપ સાબિત કરવું છે એ ગમે તેવું ગ્રુપ ન હોય પણ જો ફાઇનાઇટ ગ્રુપ હોય તો હવે તમારે બે શરતની પણ જરૂર નથી, માત્ર એક જ શરતથી કામ ચાલી જશે. અને કઈ શરત? તો ક્લોઝર પ્રોપર્ટી. એનો મતલબ કે જો આપણે લખીએ કે H ઇઝ એ ફાઇનાઇટ સબસેટ ઓફ G then H is a subgroup of G if H satisfies only closure property. એટલે ક્લોઝર પ્રોપર્ટીથી જ ચાલી જશે, ઇન્વર્સ નહીં હોય તો પણ ચાલશે. એટલે શું કરીએ આપણે હવે? ક્લોઝર પ્રોપર્ટીનો ઉપયોગ કરીને સાબિત કરી દઈએ કે ઇન્વર્સ પણ ઓટોમેટિક એની અંદર સમાઈ જાય છે. એટલે બહુ સરસ થિયરમ છે આ, જેનો ઉપયોગ આપણે ઘણા બધા ફાઇનાઇટ એક્ઝામ્પલ માટે કરીશું. અને હું થિયરમ તરીકે જ લઉં છું અત્યારે. if H is a finite non-empty subset of G, then show that H is a subgroup of G if H is closed under multiplication. જો અહીંયા હું મલ્ટિપ્લિકેશન એટલા માટે લખું છું કે આપણે કોઈ ઓપરેશનની વાત નથી કરી, અને જ્યારે કોઈ પણ ઓપરેશનની વાત ન કરી હોય ત્યારે ખબર છે કે આપણે મલ્ટિપ્લિકેશન જ લઈએ છીએ. તો લઈ લઈએ આનું પ્રૂફ આપણે હવે. ચલો, here H is a finite non-empty subset of a group G. એવું આપણે આપેલું છે.
બીજી એક વસ્તુ પણ આપેલી છે. શું આપેલી છે? આપણે સાબિત કરવું છે સબગ્રુપ. આપેલું શું છે? જો એ ક્લોઝર પ્રોપર્ટીનું પાલન કરતું હોય તો. ચલો ગીવન આપણે આપેલું શું છે અહીંયા? ગીવન ધેટ H is closed under multiplication. રાઈટ, આ આપણે આપેલું છે. અને સાબિત શું કરવું છે? આપણે સાબિત કરવું છે કે H is a subgroup of G. કરેક્ટ? તો આપણે એક થિયરી તો ભણી જ ગયા છીએ કે જો આપણે સબગ્રુપ સાબિત કરવું હોય તો બે શરતો જોઈએ. કઈ બે શરતો જોઈએ? એક ક્લોઝર પ્રોપર્ટી અને બીજું ઇનવર્સ. તો અહીંયા આપણને ગીવન આપી દીધું છે. શું આપી દીધું છે? H એ ક્લોઝર પ્રોપર્ટીનું પાલન તો કરે જ છે. એનો મતલબ કે એક જ વસ્તુ ખૂટે છે. કઈ વસ્તુ ખૂટે છે? ઇનવર્સ. તો આપણે કામ કરીએ, ઇનવર્સ પ્રોપર્ટી આપણે બતાવી દઈએ એક જ વસ્તુનો ઉપયોગ કરીને. કઈ વસ્તુનો? ક્લોઝર પ્રોપર્ટીનો. ચલો લઈ લો, લેટ A belongs to H. કરેક્ટ? હવે A belongs to H માટે મારું ટાર્ગેટ શું છે? તો આમ જુઓ તો મારું ટાર્ગેટ એવું છે કે છેવટે હું એવું સાબિત કરી દઈશ A belongs to H ઉપરથી કે A ઇનવર્સ પણ શેમાં આવેલું છે? Hમાં આવેલું છે. અને જો હું આવું સાબિત કરી દઉં કે A belongs to H હોય ત્યારે A ઇનવર્સ પણ Hમાં આવેલો છે તો ઓલરેડી આપણને ક્લોઝર પ્રોપર્ટી આપેલી છે. ઇનવર્સ આપણે સાબિત કરી દીધું અને ક્લોઝર પ્રોપર્ટી ઇનવર્સ બેના ઉપરથી શું કહી શકાશે? H is a subgroup of G. કરેક્ટ? ચલો શરૂઆત કરીએ. અહીંયા આપણે શું આપેલું છે? A belongs to H as H is closed આપેલું છે. હવે જો H ક્લોઝડ હોય તો શું થાય? That implies A into A પણ કોનો એલિમેન્ટ થાય? H નો. થાય કે નહીં? Therefore A into A એટલે શું કહેવાય? A ઇનવર્સ. તો A ઇનવર્સ કોનો એલિમેન્ટ થઈ ગયો? H નો. ઓકે, ફરીથી આપણે ક્લોઝર પ્રોપર્ટી તો આપેલી જ છે. એનો મતલબ કે A કોનો એલિમેન્ટ છે? H નો. A સ્ક્વેર પણ કોનો એલિમેન્ટ છે? H નો. તો A into A સ્ક્વેર પણ કોનો એલિમેન્ટ થાય? H નો. માટે A ક્યુબ પણ કોનો એલિમેન્ટ થઈ ગયો? H નો. આગળ વધો. A H નો એલિમેન્ટ છે, A ક્યુબ પણ H નો એલિમેન્ટ છે. એનો મતલબ એવો થયો કે A into A ક્યુબ પણ H નો એલિમેન્ટ થઈ ગયો. તો A raised to 4 પણ કોનો એલિમેન્ટ થઈ ગયો? H નો. હવે જો આમ આગળ વધતા જઈએ તો A raised to 5, A raised to 6, A raised to n પણ કોનો એલિમેન્ટ થાય? H નો. A raised to n plus 1 પણ કોનો એલિમેન્ટ થાય? H નો. હજી આગળ વધો. A raised to n plus 1 જો H નો એલિમેન્ટ હોય તો A into A raised to n plus 1 કોઈ લઈ લે તો એ પણ કોનો એલિમેન્ટ થઈ ગયો? H નો. એનો મતલબ કે A raised to n plus 2 પણ કોનો એલિમેન્ટ થઈ ગયો? H નો. તો આનો અર્થ એવો થયો કે આનો તો કોઈ અંત જ નથી. અને જો આનો અંત ન હોય તો આપણે ક્યાં સુધી આગળ વધીશું? તો આનો અર્થ આવો થઈ ગયો હવે. Therefore A square, A cube, A raised to 4, A raised to n, A raised to n plus 1 તમે ગમે તેમ આગળ વધો, all are elements of H. પણ આ તો ગડબડ થઈ ગઈ. શું ગડબડ થઈ ગઈ? But H is a finite subset of G. वो આપણે કીધેલું છે. G ભલે ગમે તેવો હોય, H તો ફાઇનાઇટ છે. હવે જો H ફાઇનાઇટ હોય તો આ તો આપણને અસંખ્ય એલિમેન્ટ મળે છે અને જો આ ઇન્ફાઇનાઇટ એલિમેન્ટ હોય તો H ફાઇનાઇટ થાય નહીં. આપણે પહેલેથી કીધું છે કે H તો ફાઇનાઇટ છે. એનો મતલબ શું થઈ ગયો? કોઈક જગ્યાએ એવું બનતું હશે કે આગળ વધ્યા પછી એલિમેન્ટ શું થતા હશે? રિપીટ થતા હશે. એનો મતલબ ક્યાંક એવું બને કે A raised to n બરોબર આઈડેન્ટિટી થઈ જતું હોય તો A raised to n plus 1 શું થઈ ગયું? આઈડેન્ટિટી ઇન્ટુ A, ફરીથી A થઈ ગયો. A raised to n plus 2 શું થઈ જાય? ફરીથી A સ્ક્વેર થઈ જાય. એટલે ક્યાંક એવું રિપીટેશન શરૂ થતું હશે અને જો રિપીટેશન શરૂ થતું હોય તો એ રિપીટેશન આ શબ્દ લખી શકું. That implies there exists some positive integer R and S such that
a raised to r is equal to a raised to s for r greater than s greater than 0. પોઝિટિવ ઇન્ટીજર કહીએ છીએ 0 કરતાં મોટા જ હશે અને r ને આપણે s કરતાં મોટો રાખીએ તો ક્યાંક જો રિપીટેશન શરૂ થતું હોય તો શું મળી ગયું આપણને કે a રેઝ ટુ n, જો ધારો કે a રેઝ ટુ n બરોબર આઈડેન્ટિટી હોય તો a રેઝ ટુ n પ્લસ 1 બરોબર શું થઈ જાય a રેઝ ટુ n ઇન્ટુ a, અને a રેઝ ટુ n બરોબર આઈડેન્ટિટી, એનો મતલબ કે a રેઝ ટુ n પ્લસ 1 વર્ષ શું થઈ ગયો એ જ થઈ ગયો. a રેઝ ટુ n પ્લસ 2 વર્ષ શું થઈ ગયો a સ્ક્વેર થઈ ગયો. એટલે બંનેની ઘાત ભલે જુદી હોય પણ બંનેની વેલ્યુ કેવી છે સરખી. એટલે કોક આપણને અલગ અલગ ઘાત માટે શું મળશે a રેઝ ટુ r બરોબર a રેઝ ટુ s થતું હોવું જોઈએ. That implies આને કેમ લખી શકાય a રેઝ ટુ r ઇન્ટુ a રેઝ ટુ માઇનસ s ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ s ઇન્ટુ a રેઝ ટુ માઇનસ s થશે. શું કરીએ આપણે પોસ્ટ મલ્ટિપ્લિકેશન, અથવા આપણે આમ લખી દઈએ સીધું જ આને, કારણ કે માઇનસ એસની વાત ન કરીએ અત્યારે તો આમ કહી દઈએ બાય યુઝિંગ ધ લો ઓફ ઇન્ડાઇસીસ એન્ડ કેન્સલેશન લો આ જે છે એને આમ લખી શકાશે a raised to r minus s is equal to identity. ખ્યાલ આવે છે બધાને? કારણ કે a raised to s, અહીંયા a raised to r minus s લઈ લો તો અહીંયા શું મળશે આપણને a raised to 0, ને a raised to 0 બરોબર શું થઈ ગયું અહીંયા આઈડેન્ટિટી. લો ઓફ ઇન્ડાઇસીસ એટલે જે ક્રમિક હોય ને એ ક્રમિકની વાત કરી છીએ આપણે. કેન્સલેશન લો એટલે આપણે બંને બાજુથી કેન્સલેશન લઈશું. તો યુઝિંગ ધ લો ઓફ ઇન્ડાઇસીસ એન્ડ કેન્સલેશન લો a રેઝ ટુ r બરોબર a રેઝ ટુ s હોય તો આ જો અહીંયા આવતું રહે તો a રેઝ ટુ r માઇનસ s ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. વેર અહીંયા વિચારો r માઇનસ s ની વેલ્યુ કેવી હશે? તો r એ s કરતાં મોટો છે, એનો મતલબ કે r માઇનસ s ની વેલ્યુ 0 કરતાં મોટી છે, રાઈટ? એટલે કે આ વેલ્યુ જે હશે એ પોઝિટિવ ઇન્ટીજર હશે. 0 નહીં થાય કોઈ દિવસ, કારણ કે બંનેની વેલ્યુ સરખી તો છે જ નહીં, આપણે r ને s કરતાં મોટો લીધેલો છે. હવે વિચારો નાવ r માઇનસ s ઇઝ ગ્રેટર દેન 0, એનો મતલબ કે r માઇનસ s એમાંથી હું હજી એક બાદ કરું તો એની વેલ્યુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હશે, રાઈટ? અને જો આની વેલ્યુ 0 અથવા 0 કરતાં મોટી હોય તો સ્વાભાવિક છે કે a રેઝ ટુ r માઇનસ s માઇનસ 1 લઉં તો એ પણ કોનો એલિમેન્ટ થશે h નો, કારણ કે જો એની વેલ્યુ 0 પણ હોય તો પણ a રેઝ ટુ 0, અને a રેઝ ટુ 0 પણ કોનો એલિમેન્ટ થવાનો છે અલ્ટિમેટલી h નો એલિમેન્ટ થવાનો છે. તો હવે આવું થઈ ગયું. નાવ a રેઝ ટુ r માઇનસ s ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી, એ કોનો એલિમેન્ટ થઈ ગયો h નો, અને a રેઝ ટુ r માઇનસ s માઇનસ 1 પણ કોનો એલિમેન્ટ થઈ ગયો એ પણ h નો એલિમેન્ટ છે, રાઈટ? તો હવે આનો ઉપયોગ કરીએ આપણે. તો શું થાય વિચારો, આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? તો a બિલોંગ્સ ટુ શું છે h, ત્યાંથી શરૂઆત કરી હતી આપણે. અને અહીંયા આપણે એવું મળ્યું કે a રેઝ ટુ r માઇનસ 1 r માઇનસ s માઇનસ 1 પણ કોનો એલિમેન્ટ છે h નો, અને આપણે h શું આપેલું છે h ઇઝ ક્લોઝડ અંડર મલ્ટિપ્લિકેશન, એ આપણને આપેલું છે. જો આપણને ક્લોઝર પ્રોપર્ટી આપેલી હોય તો શું થાય a ઇન્ટુ a રેઝ ટુ r માઇનસ s માઇનસ 1 એ બંનેનો ગુણાકાર પણ શેમાં હશે h માં હશે. હવે તમે જુઓ a એનો મતલબ a રેઝ ટુ 1, તો આ શું થઈ ગયું a ઇન્ટુ a રેઝ ટુ r માઇનસ s માઇનસ 1, તો આનો ગુણાકાર આવો થાય a રેઝ ટુ 1 પ્લસ r માઇનસ 1 માઇનસ s માઇનસ 1, એટલે માઇનસ 1 કેન્સલ થઈ ગયો છે ને, a રેઝ ટુ 1 પ્લસ r માઇનસ s માઇનસ 1 બિલોંગ્સ ટુ h, રાઈટ? આનો અર્થ શું થાય? a રેઝ ટુ 1 પ્લસ r માઇનસ s માઇનસ 1, એટલે માઇનસ 1 ને પ્લસ 1 કેન્સલ થઈ ગયું, તો મળ્યું that implies a રેઝ ટુ r માઇનસ s શેમાં મળશે આપણને h માં મળશે.
પણ તમે બરોબર જુઓ, a⁻r - s એ કોનો એલિમેન્ટ છે? a⁻r - s ની વેલ્યુ શું છે? a⁻r - s ની વેલ્યુ આપણે લખી છે અહીંયા આઈડેન્ટિટી. એનો મતલબ કે a⁻r - h is equal to identity. Therefore identity belongs to h. And આવું મળ્યું આપણને, a into a⁻r - s - 1 is equal to a⁻r - s is equal to identity. નાનો તેવો થયો કે a into a⁻r - s - 1 is equal to identity. અને આ જો આઈડેન્ટિટી હોય તો આપણે ભણી ગયા છીએ કે જો બે એલિમેન્ટનું મલ્ટિપ્લિકેશન આઈડેન્ટિટી હોય તો બંને એલિમેન્ટ એકબીજાના શું થાય? ઇન્વર્સ થાય. ધેરફોર શું કહેવાશે? a⁻r - s - 1 is the inverse of a. થઈ ગયો? That is a inverse શું મળી ગયો? a⁻r - s - 1. અને બરોબર જુઓ, a⁻r - s - 1 એ કોનો એલિમેન્ટ છે? તો h નો એલિમેન્ટ છે. This belongs to h. તો અલ્ટિમેટલી આપણને શું મળી ગયું? આપણને એવું મળી ગયું a inverse belongs to h. કોના માટે? Therefore for every a belonging to h implies a inverse also belongs to h. તો આપણને ક્લોઝર પ્રોપર્ટી આપેલી હતી. માત્ર ક્લોઝર પ્રોપર્ટીના ઉપયોગથી જો h એ ફાઇનાઇટ સેટ હોય તો આપણે સાબિત શું કરી દીધું? દરેક a બિલોંગ્સ ટુ h માટે a ઇન્વર્સ પણ શેમાં આવેલો છે? h માં આવેલો છે. and therefore h is a subgroup of G. કરેક્ટ? તો આપણા બે થિયરમ થઈ ગયા. હવે પહેલું થિયરમ કયું થઈ ગયું આપણું? કે જો h એ ગમે તેવો સેટ હોય ગ્રુપ G નો નોન એમ્પ્ટી તો બે શરતોની જરૂર પડે. કઈ? ક્લોઝર પ્રોપર્ટી અને ઇન્વર્સ. અને બે શરત ન વાપરવી હોય તો આપણે બેની કમ્બાઇન શરતનો ઉપયોગ કરીશું. કયું? a into b ઇન્વર્સ બિલોંગ્સ ટુ h. પણ જો આપણને h ગમે તેવા સેટને બદલે જો ફાઇનાઇટ સેટ આપેલો હોય તો બે શરતની પણ જરૂર નથી કે બે શરતની કમ્બાઇન્ડ શરતની પણ જરૂર નથી. માત્ર ને માત્ર ક્લોઝર પ્રોપર્ટીનો ઉપયોગથી આપણે કહી શકીશું જો કોઈ પણ ફાઇનાઇટ સબસેટની અંદર ગ્રુપના કોઈ ફાઇનાઇટ સબસેટની અંદર માત્ર ક્લોઝર પ્રોપર્ટીનું પાલન થાય તો પણ કહી દઈશું કે એ નોન એમ્પ્ટી સેટ છે એ શું છે? સબગ્રુપ છે. કરેક્ટ? તો આપણે હવે આનો ઉપયોગ ઘણી જગ્યાએ જ્યારે જ્યારે ફાઇનાઇટ એક્ઝામ્પલ લઈશું ત્યારે આપણે કરતા રહીશું. ચલો હવે એક સરસ થિયરમ લઈ લઈએ જે ઘણી બધી વાર પૂછાયું છે અને સૌથી સહેલામાં સહેલું છે. તમે પ્રાર્થના કરો કે તમારા એક્ઝામમાં આ થિયરમ પૂછાઈ જાય જેનું રિઝલ્ટ બહુ જ સહેલું છે અને બધાને બહુ ઇઝીલી આવડી જાય એવું પણ છે. Show that the intersection of two subgroups of a group G is again a subgroup of G. એટલે કે જો આપણે ગ્રુપ G ના કોઈ પણ બે સબગ્રુપ ખબર હોય તો એ બે સબગ્રુપનું ઇન્ટરસેક્શન લો એ પણ હંમેશા સબગ્રુપ જ થાય. એ આપણે સાબિત કરવાનું છે. ઘણીવાર વધારાનો પ્રશ્ન આવો પૂછતો હોય છે, વોટ કેન યુ સે અબાઉટ ધ યુનિયન ઓફ two subgroups of G? ઇન્ટરસેક્શન માટે આપણે સાબિત કરી દઈશું. શું સાબિત કરી દઈશું? કે કોઈ પણ ગ્રુપના બે સબગ્રુપનું જો ઇન્ટરસેક્શન લેવામાં આવે તો એ હંમેશા સબગ્રુપ થશે જ એવું સાબિત કરવાનું છે. પણ યુનિયન માટે કોઈ ખબર નથી આપણને. તો પ્રશ્ન એવું પૂછે કે જો હું ઇન્ટરસેક્શનને બદલે એ બે સબગ્રુપનું યુનિયન લઈ લઉં
તો પણ એ જીનો સબગ્રુપ થશે ખરો? તો અહીંયા આપણે ક્વેશ્ચન પૂછ્યું છે વોટ કેન યુ સે અબાઉટ, તો આપણે બે ચાન્સ છે, હા પણ હોય ના પણ હોય. જો આપણે જવાબમાં હા પાડવી હશે તો આપણે સાબિતી આપવી પડશે, અને જો આપણે જવાબમાં ના પાડવી હશે તો આપણે એવો એક્ઝામ્પલ આપવો પડે કે જે એક્ઝામ્પલની અંદર ગ્રુપ જી લેવાનો, એના બે સબગ્રુપ લેવાના અને એ સબગ્રુપનું યુનિયન કરવાનું અને બતાવવાનું કે આ યુનિયન સબગ્રુપ થતું નથી. તો કહીશું કે એ થાય પણ ખરું અથવા તો ન પણ થાય. બહુ જ સહેલું થિયરમ છે આ, અને એના એક્ઝામ્પલ સાથે લઈએ. ચલો પહેલો આપણે પ્રૂફનો પાર્ટ લઈ લઈએ કે જેમાં આપણે સાબિત કરવાનું છે. તો લઈ લઈએ આપણે હિયર લેટ H1 and H2 are any two subgroups of a group G. તો તમે વિચારો કે આપણને કોઈ એક ગ્રુપ આપેલું છે જી, અને આ ગ્રુપના આપણને બે સબગ્રુપ આપેલા છે. કયા કયા? તો એકને આપણે H1 કહીએ છીએ, બીજાને આપણે H2 કહીએ છીએ. સ્વાભાવિક છે કે જે આઈડેન્ટિટી હશે એ જે ગ્રુપની આઈડેન્ટિટી હશે એક્ઝેક્ટલી એ જ આઈડેન્ટિટી એના સબગ્રુપની રહેવાની છે. તો આઈડેન્ટિટી એ ગ્રુપ માટે ગણો, આઈડેન્ટિટી H1 માટે ગણો કે આઈડેન્ટિટી H2 માટે ગણો, હંમેશા બધા માટે એક જ રહેશે. કારણ કે ગ્રુપના બે નોન એમ્પ્ટી સબસેટ જેને આપણે સબગ્રુપ કીધા છે એ પણ અલ્ટિમેટલી ગ્રુપનું જે ઓપરેશન છે એ જ ઓપરેશન માટે એણે ગ્રુપ થવાનું છે, અને એ જ ઓપરેશન હોય તો આઈડેન્ટિટી પણ એ જ રહેવાની છે. તો આમ લખીશું આપણે that implies identity elements belongs to H1 and identity belongs to H2. અને that implies એવું કહી શકાય કે આઈડેન્ટિટી એલિમેન્ટ જે છે એ શેમાં છે? H1માં પણ છે અને શેમાં છે? H2માં પણ છે. અને માટે શું કહેવાશે? H1 ઇન્ટરસેક્શન H2 એ કેવો સેટ થઈ ગયો? નોન એમ્પ્ટી સેટ થઈ ગયો. એમાં ઓછામાં ઓછો એક એલિમેન્ટ તો હશે જ, અને કયો છે એલિમેન્ટ? H1 ઇન્ટરસેક્શન H2. સાબિત શું કરવું છે આપણે? આપણે સાબિત કરવું છે કે H1 ઇન્ટરસેક્શન H2 ઇઝ એ સબગ્રુપ ઓફ G. રાઈટ, આપણે સાબિત એવું કરવું છે કે H1 ઇન્ટરસેક્શન H2 ઇઝ એ સબગ્રુપ ઓફ G. ચલો એવું લઈ લઈએ આપણે. જો આને મારે સબગ્રુપ સાબિત કરવો હોય તો બહુ સિમ્પલ વસ્તુ છે. હવે આપણે H ને સબગ્રુપ સાબિત કરવો હોય, જો અહીંયા ફાઇનાઇટની આપણે ખબર નથી, એટલે ગમે તેવો સબગ્રુપ છે તો સબસેટ છે, તો જો આપણે H1 ઇન્ટરસેક્શન H2 ને મારે સબગ્રુપ સાબિત કરવું હોય તો સાબિત કરવું પડે કે H1 ઇન્ટરસેક્શન H2 ના કોઈ પણ બે એલિમેન્ટ લઈ લો, એક A અને બીજો B, અને સાબિત કરી દઈએ કે A ઇન્ટુ B નો ઇન્વર્સ પણ શેમાં છે? H1 ઇન્ટરસેક્શન H2માં છે. તો H1 ઇન્ટરસેક્શન H2 શું થઈ ગયો? આપણો સબગ્રુપ થઈ ગયો. બહુ જ સિમ્પલ છે, બહુ જ સહેલું છે. લેટ A and B belonging to H1 intersection H2. જેને કહેવાય કે સામાન્ય પ્રાઇમરી સ્કૂલનો છોકરો હોય, 8મા ધોરણનો છોકરો, એને આવડી જાય એવું થિયરમ છે. ચલો શું આપેલું છે? A અને B બંને કોના એલિમેન્ટ છે? H1 intersection H2. તો માટે આમ લખી શકું that implies A અને B એ બંને H1માં પણ હોય અને A અને B બંને H2માં પણ હોય. સ્વાભાવિક છે ને કે ઇન્ટરસેક્શનમાં છે માટે બંનેમાં છે. હવે વિચારો, A અને B બંને શેમાં છે? H1માં. H1 પોતે શું છે? H1 અને H2 બંને શું છે? એ તો સબગ્રુપ આપણે આપેલા જ છે. એનો મતલબ કે H1 પણ સબગ્રુપ છે, H2 પણ સબગ્રુપ છે, એન્ડ H1 ઇઝ એ સબગ્રુપ ઓફ G. H1 ઇઝ એ સબગ્રુપ ઓફ G. હવે જો A અને B બંને H1માં હોય અને H1 સબગ્રુપ હોય તો આમ લખી શકાય A ઇન્ટુ B ઇન્વર્સ બિલોંગ્સ ટુ H1. કરેક્ટ? ઓકે, ફરીથી A અને B બંને શેમાં છે? H2માં. H2 શું છે? H2 પણ સબગ્રુપ છે. લખીએ આપણે A and B belongs to H2 and H2 is a subgroup of G. હવે વિચારો, A અને B બંને H2માં હોય અને H2 પણ સબગ્રુપ હોય તો કેમ લખી શકાય? A ઇન્ટુ B ઇન્વર્સ શેમાં હોય? H2માં પણ હોય. હવે વિચારો,
A અને B બિલોંગિંગ ટુ H1 ઇન્ટરસેક્શન H2 માટે A ઇન્ટુ B ઇન્વર્સ H1 માં પણ છે, A ઇન્ટુ B ઇન્વર્સ H2 માં પણ છે, તો માટે આપણને આવડે જ ને. A ઇન્ટુ B ઇન્વર્સ શેમાં છે એવું કહેવાય, H1 માં પણ છે અને H2 માં પણ છે. તો કામ પતી ગયું આપણું. જો જોઈએ શું મળ્યું, આપણે શરૂઆત ક્યાંથી કરી હતી, લેટ A એન્ડ B બિલોંગિંગ ટુ H1 ઇન્ટરસેક્શન H2. જવાબ શું મળી ગયો, A ઇન્ટુ B ઇન્વર્સ also belongs to H1 intersection H2. શું મળી ગયું આપણને, therefore for every A B belonging to H1 intersection H2 નો જવાબ મળી ગયો આપણને A into B inverse also belongs to H1 intersection H2. અને જો આ શરતનું પાલન થતું શું કહી શકાય, therefore H1 intersection H2 is a subgroup of G. કેમ, કારણ કે H1 ઇન્ટરસેક્શન H2 ઇઝ એ નોન એમ્પ્ટી સબસેટ ઓફ G. એવી તો આપણને પહેલેથી ખબર હતી, કારણ કે આ જે પાર્ટ છે એને શું કહેવાય આપણે, H1 ઇન્ટરસેક્શન H2. જે કોનો સબસેટ હતો, G નો સબસેટ હતો, અને માટે શું થઈ ગયું, H1 ઇન્ટરસેક્શન H2 ઇઝ એ સબગ્રુપ ઓફ G. પણ આ તો આપણો એક જ ભાગ પત્યો, અને કયો ભાગ પત્યો આપણે, જે આ પાર્ટ સાબિત કરવાનો હતો એ. સાબિત કરો કે ઇન્ટરસેક્શન ઓફ ટુ સબગ્રુપ ઇઝ અગેઇન અ સબગ્રુપ. પ્રશ્ન એ છે કે યુનિયનનું શું, આપણે જે વિચારવાનું છે યુનિયન માટે વિચારવાનું છે. આ આપણો બીજો પ્રશ્ન છે. વોટ અબાઉટ યુનિયન, તો લખીશું આપણે the union of two subgroups of a group G may not be a subgroup of G. આપણે એવું નથી કહેતા કે નહીં જ થાય, આપણે એવું નથી કે હંમેશા થશે, થાય પણ ખરું અથવા તો ન પણ થાય. અને જ્યારે થાય પણ ખરું ને ન પણ થાયની વાત હોય ત્યારે હંમેશા થશે જ એવું આપણે ન કહી શકીએ, માટેની સાબિતી ન મળે. તો આપણે એક એક્ઝામ્પલ એવું આપી દઈએ કે જેમાં ગ્રુપ હોય, એના બે સબગ્રુપ હોય અને એનું યુનિયન લઈએ જે એનું સબગ્રુપ ન પણ થતું હોય, રાઈટ. અને જ્યારે મે નોટની વાત કરીએ ત્યારે આપણે શું કરવું પડે, એનું જસ્ટિફિકેશન આપવું પડે. તો લખીએ આપણે જસ્ટિફિકેશન. ચલો જસ્ટિફિકેશન માટે એક્ઝામ્પલ લઈ લો. એક્ઝામ્પલ એકદમ સિમ્પલ લઈએ આપણે. ચલો લેટ G ઇઝ ઇક્વલ ટુ Z6 પ્લસ 6. હા તો ખ્યાલ છે ને બધાને, આપણે ભણી ગયા છીએ કે વી નો દેટ Zn પ્લસ n ઇઝ એ ગ્રુપ, રાઈટ. તો લેટ G ઇઝ ઇક્વલ ટુ Z6 પ્લસ 6 ઇઝ એ ગ્રુપ. ચલો વેર Z6 શું છે આપણે બધાને ખબર છે, 0 1 2 3 4 અને 5, રાઈટ. ચલો આના હું બે સબસેટ લઉં હવે. કન્સિડર H1 ઇઝ ઇક્વલ ટુ, હું આવો લઉં 0 અને 3, અને H2 ઇઝ ઇક્વલ ટુ હું એવો લઉં 0 2 અને 4, રાઈટ. ચેક કરો પહેલી વસ્તુ કે આ સબગ્રુપ છે કે આ સબગ્રુપ છે કે નહીં. બે રસ્તા છે આપણી પાસે, એક તો ક્લોઝર પ્રોપર્ટી બતાવો તો ચાલે, કેમ, કારણ કે ફાઇનાઇટ છે. ઓકે, લઈ લઈએ ટેબલ. ઓપરેશન કયું લેવું પડશે આપણે હંમેશા, એડિશન મોડ્યુલો 6, કારણ કે જે ઓપરેશન ગ્રુપનું હોય એ જ આપણે સબગ્રુપ માટે લેવું પડે. અહીંયા બે જ એલિમેન્ટ છે. કયા કયા એલિમેન્ટ છે, ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 0 અને ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 3. ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 0, ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 3. જોઈએ જવાબ શું આવે છે. તો 0 પ્લસ 0 જવાબ શું મળશે, 0, કારણ કે ઓપરેશન એડિશન મોડ્યુલો 6 છે. 0 પ્લસ 3 શું થાય, તો 3. ઓકે, 3 પ્લસ 0 શું થાય, તો 3. અને 3 પ્લસ 3 શું થાય,
તો 3 + 3 ની વેલ્યુ મળે આપણે ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 6 પણ ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 6 બરાબર શું થાય ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 0 કારણ કે 6 ઇઝ કોંગ્રુઅન્ટ ટુ 0 વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો 6 કારણ કે 6 ને તો 6 વડે ભાગો તો શેષ શું મળે છે આપણને 0 તો આનો જવાબ શું મળી ગયો આપણને 0 એનો મતલબ કે આ ક્લોઝર પ્રોપર્ટીનું પાલન કરે છે અને જો ક્લોઝર પ્રોપર્ટીનું પાલન કરતું હોય તો માટે શું કહી શકાશે therefore H1 plus 6 is a subgroup of Z6 plus 6 કહી શકાશે વેરી ગુડ હવે આપણે બીજું લઈએ H2 માટે ફરીથી ઓપરેશન કયું લેવું પડશે આપણે એડિશન મોડ્યુલો 6 એલિમેન્ટ કયા છે અહીંયા 0 2 અને 4 કયા એલિમેન્ટ છે 0 2 અને 4 આ પણ ફાઇનાઇટ સબસેટ છે જો ક્લોઝર પ્રોપર્ટી મળશે તો કહી દઈશું કે એ પણ સબગ્રુપ છે ચેક કરો 0 + 0 શું થાય તો 0 0 + 2 શું થાય તો 2 0 + 4 શું થાય તો 4 તો અત્યાર સુધી 0 2 4 બધા એલિમેન્ટ આપણને શેમાં મળે છે H2 માંથી જ મળે છે ચલો 2 + 0 શું થાય તો 2 2 + 2 શું થાય 4 અને 2 + 4 શું થાય તો 6 પણ 6 ની વેલ્યુ શું છે અહીંયા 0 તો શું મળી ગયું આપણને 0 ફરીથી 0 2 અને 4 મળી ગયા 4 + 0 શું થશે 4 4 + 2 શું થશે 6 6 એટલે 0 અને 4 + 4 શું થાય તો 8 તો 8 એ શું મળશે આપણને 2 કારણ કે 8 ઇઝ કોંગ્રુઅન્ટ ટુ 2 વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો 6 કારણ કે 8 ને 6 વડે ભાગો તો શેષ કેટલી વધે 2 તો આ શું મળી ગયું આપણને 2 તો ફરીથી શું મળી ગયું 0 2 અને 4 તો આ પણ ક્લોઝર પ્રોપર્ટીનું પાલન કરે છે અને જો આપણે ક્લોઝર પ્રોપર્ટીનું પાલન કરતું હોય તો શું કહીશું આપણે H2 પણ એડિશન મોડ્યુલો 6 માટે શું છે ઇઝ એ સબગ્રુપ ઓફ Z6 + 6 તો જોકલું સરસ મળી ગયું આપણને અહીંયા Z6 + 6 એ ગ્રુપ છે અને H1 જે છે એ પણ હવે શું થઈ ગયું આપણે અત્યારે સબસેટ કહેતા હતા તો હવે આપણે સબગ્રુપ મળી ગયું H2 પણ શું મળી ગયું આપણને અત્યારે સબસેટ કહેતા હતા આપણે ગ્રુપ ટેબલ બનાવ્યું માટે શું મળી ગયું આપણને સબગ્રુપ હવે ચેક કરો કે જો H1 પણ સબગ્રુપ હોય H2 પણ સબગ્રુપ હોય અને જો હું બેનું યુનિયન કરું તો આ યુનિયન પણ એનું સબગ્રુપ રહેશે કે નહીં એ ચેક કરીએ તો લઈએ આપણે ચલો જો હવે હું H1 યુનિયન H2 લઉં નાઉ વોટ ઇઝ H1 યુનિયન H2 તો H1 યુનિયન H2 એલિમેન્ટ વિચારો કયા કયા થશે 0 બંનેમાં છે એટલે પહેલાં લખીશું આપણે 0 પછી શરૂઆત નથી કરો તો શું આવશે 2 પછી શું આવશે 3 પછી શું આવશે એટલે 3 આવી ગયો હવે શું આવશે 4 થઈ ગયું તો H1 યુનિયન H2 ઇઝ ઇક્વલ ટુ 0 આવી ગયું 2 આવી ગયું 3 આવી ગયું અને 4 આવી ગયું રાઈટ એટલે કે H1 યુનિયન H2 ઇઝ ઇક્વલ ટુ 0 2 3 અને 4 હવે ચેક કરો કે H1 યુનિયન H2 પણ સબગ્રુપ થાય છે કે નહીં આ સબગ્રુપ તો જ થાય જો એ ક્લોઝર પ્રોપર્ટીનું પાલન કરે એટલે એક વસ્તુ એ છે કે આપણે ગ્રુપ ટેબલ બનાવી દો અને જો ગ્રુપ ટેબલથી મળી જશે તો ચેક થઈ જશે પણ જો આખું ગ્રુપ ટેબલ ન લેવું હોય તો બહુ સિમ્પલ વસ્તુ છે જો અહીંયા 2 એ કોનો એલિમેન્ટ છે H1 યુનિયન H2 નો 3 પણ કોનો એલિમેન્ટ છે H1 યુનિયન H2 નો અને જો હું આમ લઉં 2 આપણું ઓપરેશન શું છે એડિશન મોડ્યુલો 6 અને 3 તો 2 અને 3 નો સરવાળો કરો તો જવાબ શું મળશે આપણને 5 એનો મતલબ કે H1 યુનિયન H2 ના હું જો બે એલિમેન્ટ લઉં તો બે એલિમેન્ટ મળી ગયા એનો જવાબ શું મળ્યો કે 5 પણ 5 જે છે એ H1 યુનિયન H2 નો એલિમેન્ટ છે ખરો તો એ H1 યુનિયન H2 નો એલિમેન્ટ નથી એનો મતલબ શું થઈ ગયો therefore H1 union H2 is not closed under addition modulo 6
અને જો એ ક્લોઝર પ્રોપર્ટીનું પાલન નથી કરતું માટે શું કહીશું આપણે H1 યુનિયન H2 ઇઝ નોટ એ સબગ્રુપ ઓફ Z6+6. તો આપણે પહેલા ભાગમાં સાબિત કર્યું કે જો H1 સબગ્રુપ હોય H2 સબગ્રુપ હોય તો બંનેનું ઇન્ટરસેક્શન તો હંમેશા સબગ્રુપ થાય, જેને આપણે થિયરમના ભાગ તરીકે સાબિત કરી દીધું. પણ જ્યારે યુનિયનની વાત કરવા ગયા તો આપણને એક એક્ઝામ્પલ એવું મળ્યું, એવું બને કે અમુક જગ્યાએ થઈ પણ જતું હશે, પણ આપણે એક એક્ઝામ્પલ તો એવું મળી જ ગયું છે કે જે એક્ઝામ્પલની અંદર યુનિયન કરવાથી સબગ્રુપ નથી થતું. એનો મતલબ કે એ થાય પણ ખરું અને ન પણ થાય, અને જ્યારે આવું કેસ હોય થાય પણ ખરું ન પણ થાય ત્યારે શું કહીશું આપણે therefore union of two subgroups of a group G may not be a subgroup of G. તો આપણું રિઝલ્ટ થઈ ગયું. તો આપણું રિઝલ્ટ એવું રહ્યું કે કોઈ પણ ગ્રુપના જો આપણને બે સબગ્રુપ આપેલા હોય તો એ બે સબગ્રુપનું ઇન્ટરસેક્શન હંમેશા સબગ્રુપ થશે, પણ એ બે સબગ્રુપનું યુનિયન સબગ્રુપ થાય પણ ખરું અને ન પણ થાય. આવા કિસ્સાની અંદર આપણે જસ્ટિફિકેશન આપ્યું અને એવું એક્ઝામ્પલ લીધું કે જે એક્ઝામ્પલ બંનેનું યુનિયન કરવાથી સબગ્રુપ નથી થતું. રાઈટ. તો આજે આપણે આટલું રહેવા દઈએ. ઓકે, આટલું લેક્ચર પૂરું કરીએ છીએ. થેન્ક યુ.